નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ગરમીથી ત્રાસી ગયેલા લોકો હવે વરસાદની રાહમાં બેઠા છે, પરંતુ હવે તો ભારત પર એક ચક્રવાતી તોફાનનો ખતરો મંડાઈ રહ્યો છે અને આ નવી આફતનું નામ છે રેલમ। જી હા, આ નવા ચક્રવાતને રેલમ નામ આપવામાં આવ્યું છે અને હવે આ રેલમ કરશે રેલમ છેલ, કારણ કે બંગાળની ખાડીમાં એક ગંભીર ચક્રવાતી તોફાન રેલમ બની ગયું છે અને આ ગંભીર ચક્રવાત રેલમ એ રવિવારે વાવાઝોડાના રૂપમાં બાંગ્લાદેશ અને તેની નજીકના બંગાળના દરિયાકાંઠે ત્રાટકવાનું છે। ચક્રવાતના કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી છે કે હવામાન વિભાગે આ અંગે એવી જાણકારી આપી કે ચક્રવાતી તોફાન રેલમના કારણે પશ્ચિમ બંગાળ, ઉત્તર ઓડિશા, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુરના દરિયાના કાંઠાના જે વિસ્તારો છે તેના જિલ્લાઓમાં પણ 26 થી લઈને 27 મેના રોજ ભારે વરસાદ થઈ શકે છે, જેને લઈને સાવચેતીના ભાગરૂપે IMDએ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને 27 મે સુધીમાં કિનારે પાછા ફરવા અને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે। 27 મે 2024ના રોજ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ભારેથી ભારે વરસાદ ખાબકવાનો છે। તો આની સાથે હવામાન વિભાગે એવી જાણકારી આપી છે કે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીના મોજાને કારણે તીવ્ર ગરમીની સંભાવના છે। IMDએ 27 મે 2024ના રોજ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભના જુદા જુદા સ્થળોમાં ગરમીની લહેરની આગાહી કરી છે, જેમાં શુક્રવારે એટલે કે આજે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં હીટ વેવની સ્થિતિની સંભાવના છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।